વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યની માંગણી પર સ્થાનિક સાંસદનું વિરોધાભાસી નિવેદન સામે આવ્યું છે। અધિકારીઓ તમામ લોકોની વાત સાંભળે છે। ડોક્ટર હેમાંગ જોશીએ કહ્યું, અમારે તો વ્યવસ્થિત રીતે સંકલન થાય છે, અમે યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરીએ છીએ। ગુજરાતની સરકાર ખૂબ સંવેદનશીલ સરકાર છે અને તીવ્ર ગતિથી કામ કરે છે। કોઈપણ વ્યક્તિને ગેરસમજ હશે તો તેને દૂર કરવામાં આવશે। ધારાસભ્યો સાથે વિગતવાર ચર્ચા કરી આખો વિષય જાણવાનો પ્રયાસ કરીશ। ડોક્ટર હેમાંગ જોશીએ કહ્યું, મહત્વનું છે કે પાદરા, સાવલી, કરજણ, વાઘોડિયા અને ડભોઈના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો, જેમાં અધિકારીઓ લોકોના કામ ન કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। લોકોની વાત સાંભળે છે। સરકાર, ગુજરાત સરકાર એ ખૂબ જ સંવેદનશીલ સરકાર છે અને ગુજરાત સરકારની અંદર છેલ્લા કોઈ પણ રાજ્યની આપ લઈ લો એની અપેક્ષા કરતા ગુજરાત સરકાર દ્વારા ખૂબ તીવ્ર ગતિથી વિકાસ પણ થઈ રહ્યો છે અને કાર્ય પણ થઈ રહ્યું છે। ત્યારે મારું એવું માનવું છે કે કોઈ પણ ગેરસમજ હોઈ શકે, એની અંદર અધિકારી સાચા કે ધારાસભ્યો સાચા કે એવું ન હોય, તમામ એક ટીમ જ છે। ચૂંટાયેલા પદાધિકારી અને અધિકારી તમામ લોકો એક ટીમ બનીને જ કામ કરવાનું હોય છે। ત્યારે આ શું સમગ્ર મામલો છે, એકવાર હું અભ્યાસ વધારે કરી અને પછી જ હું આપને કોઈ વાત કહી શકું। અને વડોદરા જિલ્લાના 5 ધારાસભ્ય અને સાંસદ વચ્ચે રાજકીય ફાંટા ખુલીને હવે સામે આવ્યા છે। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના નિવેદન બાદ રાજકીય ગરમાવો વધ્યો છે। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ સાંસદના નિવેદન પર જવાબ આપ્યો। સાંસદના કામ થાય છે તો ચૂંટાયેલા સભ્યોના કામ થવા જોઈએ। ચૈતન્યસિંહ ઝાલાએ કહ્યું કે વિસ્તારના લોકોના કામ ધક્કા વિના થઈ જવા જોઈએ। જે રીતે હેમાંગભાઈના કામ થાય છે તે રીતે નાના માણસોના કામ થવા જોઈએ। સરકારી તંત્ર નાના માણસોને સાંભળતું નથી, કામ પણ નથી થતા। ગ્રામ પંચાયતમાં તલાટીઓ હાજર નથી રહેતા, ચૈતન્યસિંહ ઝાલાએ કહ્યું। તો અમે પણ એવું ઈચ્છીએ છીએ કે જે રીતે સાંસદશ્રીના કામ થાય છે એવી રીતે દરેક ચૂંટાયેલા સભ્યોના, અને સૌથી મોટી અમારી રજૂઆત હતી કે નાના માણસો કે જે પ્રજાજન છે, ગ્રામજનો છે, એ લોકોના પણ કામ એ કચેરીમાં જાય, સરકારી કચેરીમાં જાય ત્યારે વગર ધક્કા ખાતે થઈ જવા જોઈએ। આવી અમારી રજૂઆત હતી અને આજે પણ અમે એ જ રજૂઆત કરીએ છીએ કે જે રીતે હેમાંગભાઈના કામ થાય છે એવા નાના માણસોના પણ કામ થવા જોઈએ। સરકાર તો કરે છે, પરંતુ અમારી વાત હતી કે સરકારી વહીવટી તંત્રમાં જે જિલ્લાના વહીવટી તંત્ર હોય કે એની નીચેનું વહીવટી તંત્ર છે તે લોકો એ નાના માણસોને વ્યવસ્થિત સાંભળતા નથી અને એમના કામ કરતા નથી। એમાં ફેરફાર કરાવવાની જરૂર છે અને એ વહીવટી તંત્ર સુધારવાની જરૂર છે। તલાટીઓ પોતાના ગ્રામ પંચાયતમાં હાજર રહેતા નથી। આજે પણ આપ મારી વાતને ચકાસી શકો છો। કોઈ પણ વડોદરા જિલ્લાની ગ્રામ પંચાયતમાં જઈને ત્યાં તલાટી હાજર છે કે નહીં જોઈ શકો છો। અને તલાટી હાજર ના હોય તો ગામજનોને કેવી મુશ્કેલી પડતી હશે એ તમે સમજી શકો છો। આજે નાનો વ્યક્તિ એ ગ્રામ પંચાયતમાં જાય, તલાટી હાજર ના હોય, તલાટી કદાચ અઠવાડિયામાં 1 દિવસ આવે અને 1 દિવસ પણ જો એ ના આવી શક્યા તો ગામજનોની પરિસ્થિતિ કેવી થાય એ આપણે સમજી શકીએ છીએ। તો આ વહીવટી તંત્રને સુધારવાની ખૂબ જ જરૂરિયાત છે।